દ્વારા બસના ભાડામાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે। રાજ્યમાં બનેલા નવા એક્સપ્રેસ હાઈવે અને અંતર ઘટવાના કારણે હવે મુસાફરોને સીધો આર્થિક લાભ મળશે અને બસની ટિકિટ સસ્તી થશે। નવા રૂટ ઓપરેટ થવાથી ખાસ કરીને અમદાવાદ ભાવનગર અને નહેરુનગર સુરત રૂટના મુસાફરોને મોટો ફાયદો થશે। અમદાવાદથી ભાવનગર વચ્ચે જૂના રૂટનું ભાડું જે 351 રૂપિયા હતું તે હવે નવા હાઈવે પર ઘટીને 337 રૂપિયા થઈ ગયું છે, જ્યારે નહેરુનગરથી સુરત વચ્ચેના ભાડામાં 61 રૂપિયાનો ઘટાડો થયો। આ રૂટ પર જૂનું ભાડું હતું 748 રૂપિયા, જે ઘટીને 687 રૂપિયા થઈ જશે। નવા એક્સપ્રેસ રૂટ શરૂ થતાં મુસાફરોનો સમય અને નાણાં બંને બચશે। અમદાવાદથી ભાવનગરનું આપણે જૂના રૂટનું ભાડું હતું 351 રૂપિયા હતું, અને જે નવા હાઈવે તૈયાર થવાના કારણે અંતર ઘટવાના કારણે એસટીનું ભાડું 337 રૂપિયા થવા પામે છે, જેથી અમદાવાદ ભાવનગર વોલ્વોમાં 14 રૂપિયાનો ઘટાડો થવા પામે છે। અને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે તૈયાર થવાના કારણે અમદાવાદ સુરતનું જે અંતર હતું તેમાં અગાઉ નહેરુનગર સુરતનું ભાડું 748 રૂપિયા હતું અને નવું ભાડું એ 669 રૂપિયા થવા પામે છે, એટલે 61 રૂપિયાનો ઘટાડો થવા પામેલ છે। અમદાવાદ સુરતમાં દૈનિક 12,000થી વધુ મુસાફરોને આ બાબતનો લાભ મળવાની શક્યતાઓ છે। એસટી વિભાગની વોલ્વોમાં બસનો ભાવ વધારો જે હતો તેમાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે, જેને લઈને પેસેન્જરોને રાહત મળી છે તેમ કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે અમદાવાદથી ભાવનગર જતું એ 351 રૂપિયા જે વોલ્વોની ભાડું હતું, જેમાં 337 કરવામાં આવ્યું છે, એટલે કે 14 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। તો નહેરુનગરથી સુરતનું 748 રૂપિયા હતા, જેના હવે 687 એટલે કે 61 રૂપિયાનો ઘટાડો છે તે કરવામાં આવ્યો છે, જેને લઈને પેસેન્જરોને રાહત મળી છે, સાથે સાથે ભાવ ઘટ્યા છે। એટલે કે હવે તમામ જે ટ્રાવેલિંગમાં લોકો ભેગા થઈને જાય અને પોતાની પર્સનલ વ્હીકલનો ઓછો ઉપયોગ કરે તેવા આશય સાથે સરકારે અપીલ કરી છે, જ્યારે સરકાર દ્વારા હવે ભાડું ઘટાડવામાં આવ્યું છે, તેને લઈને પેસેન્જરોને પણ રાહત મળી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।